વચનામૃતમાં સંતો કીર્તન ગાતા હતા સભામાં, અને શ્રીજી મહારાજે કહ્યું, બસ હવે રાખો, પ્રશ્નોત્તર કરો. આ વચનામૃતમાં 2 પ્રશ્ન છે. પહેલું જ શ્રીજી મહારાજે પૂછ્યું, જે ભક્ત ગુણાતીત હોય, ગુણાતીત એટલે શું જાણો છો? જેના હૈયામાં રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એ ત્રણેય ના આવે, એ ગુણાતીત, ગુણથી પર. નહીં તો સામાન્ય રીતે જોઈએ તો મનુષ્ય તરીકે આપણા હૈયામાં વારા ફરતી આ 3 ગુણ બદલ્યા જ કરે. તમને ખ્યાલ હશે, પેલો ગાડી ચલાવવા વાળો છે ને, એ બેઠો બેઠો ગિયરનો દાંડો ફેરવ્યા જ કરે, ક્યારેક કઈ બાજુ ને ક્યારેક કઈ બાજુ, ક્યારેક ફર્સ્ટ ક્યારેક થર્ડ ને ચાલ્યા જ કરવાના. એ ગિયર નાખ્યા. હવે ગાડીઓ એવી નીકળી છે, ઓટોમેટિક ગિયર ચેન્જ થયા કરે. આપણા મનમાં આપોઆપ બદલાયા કરે. ખબર ન પડે કે આ ભાઈ અત્યારે, કોઈ એમ માને કે આ ભાઈ બહુ સાત્વિક છો, અને એક દાડો જઈને તમે બોલાવો, કેમ છો, કેમ છો, દેખાતું નથી, પણ એકદમ ગરમ થઈ જાય. કારણ કે પેલા પૂછનારને ખબર નહીં કે અત્યારે ટોપમાં ચાલે છે, એટલે આપોઆપ ગિયર બદલાયા કરે. આ ભાઈ હું તો કોઈ દાડો મેં આવા તો જોયેલા જ નહીં હો, આ તો લાલ ચોળ દેખાય આજે. એ તમને ખબર ન હોય, તમે જોયા હશે ને ત્યારે ફર્સ્ટમાં ગાડી ચાલતી હોય, એ વખતે તમે મળ્યા હશો, પણ અત્યારે તો બિલકુલ ઉપલામાં, એટલે ખ્યાલ જ ના આવે. આ 3 ગુણ કાઢી નાખે. જ્યારે ગાડીમાંથી ગિયર કાઢી નાખો તો ગાડી અટકીને ઉભી રહે, પણ ભક્ત હૈયામાંથી જયારે 3 ગુણ જતા રહે તો એની સ્થિતિ અતિ ઉત્તમ થઈ જાય છે. એટલે ગુણાતીત ભક્ત હોય એને ભગવાનમાં પ્રેમ હોય કે ન હોય, આ પ્રશ્ન શ્રીજી મહારાજ પૂછે છે સંતોને. કારણ કે સદભાવ, સ્નેહ, લાગણી આ બધું સત્વગુણની પેદાશ છે. તો 3 ગુણથી પર થઈ ગયો ભક્ત, તો પછી એને ભગવાનમાં પ્રેમ રહે કે ના રહે? આત્મસત્તા રૂપે બની જાય. સંતોએ દરેકે પ્રયાસ કર્યો આ પ્રશ્નના ઉત્તર માટે, પણ શ્રીજી મહારાજે એ ઉત્તર માન્ય ન રાખ્યા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, એવો સત્તા રૂપે એટલે કે આત્મસત્તા રૂપે વર્તતો હોય કોઈ ભક્ત, એને ભગવાનમાં પ્રીતિ હોય જ. એટલે મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો, ભગવાનને વિશે જે આવા ભક્તને પ્રીતિ હોય એ આત્માને સજાતી કે વિજાતી પ્રીતિ? ઘણી વાર છે ને, આ એક પારિભાષિક શબ્દો હોય ને ખ્યાલ જ ના આવે. જેમ કે સાયન્સને લગતો પીરિયડ ચાલતો હોય તો એમાં જે ખાસ શબ્દો વપરાતા હોય, કે ગણિતને લગતો જે પીરિયડ ચાલતો હોય એમાં જે ખાસ શબ્દો વપરાતા હોય, પેલા કોમર્સ વાળા, આર્ટ્સ વાળાને ખબર ન પડે. ઘણીવાર આપણને ખ્યાલ ના આવે કે સજાતી વિજાતી પ્રીતિ એટલે શું. જેમ કે માણસમાં જે સ્નેહ થાય છે ને, એ આત્માને વિજાતી સ્નેહ છે, એ શારીરિક બાબત છે, એ માનસિક છે. પણ આત્માને આધ્યાત્મિક બાબતમાં લગતો જે પ્રેમ, એ આત્માને સજાતી પ્રેમ કહેવાય. શ્રીજી મહારાજે પૂછ્યું એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનને વિશે જે આત્મા રૂપે રહેલો ભક્ત, એને જે પ્રેમ થાય એ આત્માને સજાતી પ્રેમ છે. પછી મહારાજ કહે છે, મધ્વાચાર્ય, નિમ્બાર્ક, વલ્લભાચાર્ય વગેરે જે આચાર્યો થઈ ગયા, એમણે તો એમ કહ્યું છે કે આવી રીતે આત્મસત્તા રૂપે રહેતો હોય એને ભગવાનને વિશે જે પ્રેમ હોય એ બ્રહ્મ પ્રીત સ્વરૂપ કહેલો છે. પ્રેમને માટે ગુણાતીત થઈ અને ભગવાનને વિશે પ્રીતિ કરે એ જ બ્રહ્મ સ્વરૂપ છે. આ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે.